હવે વાત કરીએ એક એવી મહિલાની જેણે સાબિત કર્યું છે કે જો મન મક્કમ હોય તો ગીરના નાના એવા સાનડીધાર ગામથી દિલ્હી સુધી ડંકો વગાડી શકાય। આ છે મોતીબેન, જેમણે પોતાની જિંદગીના સંઘર્ષને હજારો બહેનોની સમૃદ્ધિમાં બદલી નાખ્યો। શૂન્યમાંથી સર્જન કેવું હોય એ મોતીબેનને મળીને સમજાય। એક સામાન્ય પરિવારની આ દીકરીએ આજે 16,000થી પણ વધુ મહિલાઓનું સંગઠન ઊભું કરીને આત્મનિર્ભરતાની નવી વ્યાખ્યા લખી। જેમના નસીબમાં માત્ર ઘરકામ અને સંઘર્ષ હતો તેવી અભણ અને વિધવા બહેનોના હાથમાં આજે રોજગારીનો હથિયાર છે। મોતીબેનનો મંત્ર સ્પષ્ટ છે, જો સ્ત્રી આર્થિક રીતે મજબૂત તો સમાજ મજબૂત। પરંતુ આ લડાઈ માત્ર રોટલાની નથી, આ લડાઈ સંસ્કારોની પણ છે। મોતીબેન માત્ર રોજગારી જ નથી આપતા, પણ વ્યસન મુક્તિ અને શિક્ષણના શસ્ત્રો આપીને આખા પરિવારનું ભાગ્ય બદલી રહ્યા છે। ગીરના ખોળેથી ઉઠેલી આ ક્રાંતિ આજે આસપાસના અનેક વિસ્તારોમાં પ્રેરણાનો દીવો બનીને ઝળહળી રહી છે। ખરેખર મોતીબેન એ આધુનિક યુગની એવી નારી શક્તિ છે જેણે સાબિત કર્યું કે સંકલ્પ જો સાચો હોય તો નસીબને પણ નમવું પડે છે। ધન્ય છે ગીરની આ દીકરીને અને ધન્ય છે તેની આ અદ્ભુત સફરને। પણ 1997માં મારું મહિલા મંડળ સ્ટાર્ટ થયું એટલે ખૂબ જ મતલબ બહેનો માટે સ્ટ્રગલ કરવી પડી હતી। ત્યારે બહેનો સીધી રીતે જોડાઈ નહોતા થતા કે ત્યારે મંડળો બનાવી અમારા માટે થોડું અઘરું હતું। સેલ્ફ હેલ્પ ગ્રુપનું નામ સાંભળતા ને ત્યારે અત્યારે બધી મતલબ સખી મંડળો ને સ્વસહાય જૂથો ત્યારે તો આખા વિસ્તારની અંદર મંડળ નામનું કોઈ 1997માં નામ હતું। ત્યારે બહેનો 10 રૂપિયાથી અમારું સેવિંગ ચાલુ કર્યું હતું। એવા ઘણા સમય સુધી અમે સેવિંગ કર્યું। અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનને અમને મતલબ બહુ જ સપોર્ટ કર્યું આ મંડળ ચલાવવા માટે। આર્થિક, સામાજિક બધી ક્ષેત્રે ટ્રેનિંગો, એક્સપોઝરો બધામાં બહુ સપોર્ટ કરીને આગળ લઈ જવા માટે પ્રયત્ન કર્યા। સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી સાથે 15 વર્ષથી કામ કરું છું। પહેલા હું ક્લસ્ટર કોઓર્ડિનેટર તરીકે કામ કરતી, અત્યારે હું હાલ મંત્રી તરીકે કામ કરું છું। મારું જો વાત કરું ને તો હું સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી દ્વારા જે બહેનોના કામ કરવામાં આવે છે એની વાત કરું તો અમારા અહીંયા કોઈ પણ બેન ગરીબ હોય કે અમીર હોય કે ગમે તે 15,000 બહેનો છે તો એમાંથી 7-8,000 બહેનો તો એવી જ નીકળશે કે જે નીચા સ્તર છે, જેને ઉપર લાવવાનો સતત પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જે બહેનોને આવકનો સ્ત્રોત નાની હોય અને એની આવકમાં કઈ રીતનો વધારો થાય તે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનની મદદથી અને ખાસ કરીને તો કે આ જહેમત ઉઠાવવા માટે મોતીબેન ચાવડા એને સતત પ્રયત્ન કર્યો છે।